તો જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં ને? તો લગભગ તો આપણા વિડીયો જોતા એ બધા મજામાં જ હોય. તો તમે જોવો મિત્રો, ત્યારે સામે જોવો પંપે કેટલી પેટ્રોલમાં ડીઝલમાં લાઈન છે. તો મિત્રો તમારી પાસે જે કાંઈ હોય ગેરબો ટીપણું અથવા ગેરબો જે ગમે એ હોય એ લઈને કયો કે પેટ્રોલ ડીઝલ ભરી આવજો. હું કેવું સાહિલભાઈ તમારી જેમ પછી માવા ખાવા પડશે નકરા વાડી. હા, વણીરાજે ટેટ જો આપણે આવ્યા હતા અત્યારે અહીં કણે જમવા વણીરાજ હોટલમાં. પણ આ જોવો સામે આમ પેટ્રોલ પંપે તમે લાઈન જોવો મિત્રો, જોઈ લ્યો. ટુ વ્હીલ આમ તો પબ્લિક તમે જોવો. ચક્કા જામ થાય તો જા, સક્કા જામ થાય તો જા. મિત્રો એને સવારે છે ને હેરબાન ટીપણા જે કાંઈ હોય એ લઈને ડીઝલ પેટ્રોલ ભરી આવી ગયો. ગુજરાતની પબ્લિક ને એટલું જ કપ તૂટી પડો, નગર મળશે નહીં તો પછી હાલીને જવું પડશે. હવે મારે તો કાલે ઇલેક્ટ્રિક સ્કૂટી છોડાવવા જવું છે, કારણ કે પેટ્રોલ બંધ થઈ ગયું છે. આપણે કાલે ઇલેક્ટ્રિક સ્કૂટી લઈ આવી. તમે જોવો મિત્રો, આમ ટ્રક હોતે એક ખટારો હોતે ઊભો હોય. હા જોવો મિત્રો કેવડું વાહન. આપણે થોડાક એને આઈનકો અડીને આવીને તમને બધાને મિત્રો બતાવી દેવી. આ છે મિત્રો ગોંડલ ચોકડી આટકોટ પાસે. જોઈ લ્યો મિત્રો કેવડી લાઈન છે. અમારે મિત્રો અત્યારે પેટ્રોલ નખાવવું હતું, પણ લગભગ આમાં વારો તો હવે ક્યારે આવે કંઈ ખબર નહીં. અત્યારે જોવો મિત્રો આમાં કેરબા લઈ લઈને જોવો ભરવા આવે છે. જો ઓલા ટુ વ્હીલમાં કેરબો ટીંગાડેલો છે. જો ભાઈ એ મૂક્યો. હું કેવું વિવેકભાઈ તમારું? આમ જોવો આમ જોવો ગાંડા આલી બાજુ પેટ્રોલ પૂરો થઈ ગયો હે ભાઈ, પૂરો નો મળે. પેટ્રોલ નથી મળતું ભાઈ. આમ તો દેકારો તો થાય. તારા ડોહા કેરબા લઈ લઈને કોબી ગયા છે. કેરબા લઈ લઈને ડીઝલ પેટ્રોલ લેવા આવ્યા મિત્રો. તમારી પાસે હવારમાં જે હોય એ લઈને વી આવજો સીધું. અત્યારે વી આવો મિત્રો. આજ તારીખ કેટલી છે ખબર છે? આજ તારીખ 23 તારીખ. આ 23 તારીખે 12 વાગ્યા 24 તારીખે પેટ્રોલ ડીઝલ આખા ભારતમાં પૂરું. અત્યારે મિત્રો એક ભાઈ હમણાં રાજકોટ બાજુથી મારો ભાઈ બનાવ્યો હતો. એને કીધું હતું કે અત્યારે રાજકોટથી કે અલેન્ડા લગીમાં જાય પેટ્રોલ ડીઝલ મળતું નથી. અમારે પેટ્રોલ નખાવવું હોય, પણ આમાં વારો આવે એવું તો કાંઈ લાગતું નથી મિત્રો. તારે નખાવાનું આપણું જો લાલમાં વી ગયો મિત્રો, લાઈટ થવા માંડી છે. છેલ્લું હવે 12 વાગ્યા લગીનું પેટ્રોલ લ્યો પૂરું. હવે જો પેટ્રોલ મળે તો ફૂલ કરાવી, નકર વાવવા જેવું. હવે હાલીને જવાનું ને હાલીને આવવાનું. કેવડા વાહન ઊભા રહેવા માંડ્યા. હેન્ડલ પકડાવાનું અને આમ કરીને આમ હાલવા માંડવાનું. આમાં કાંઈ નથી કે કાંઈ નથી. આમ ઊભી કરવાની, આમ બોરીને હાલવા માંડવાનું. આમ જોઈ લે. પેટ્રોલ ડીઝલ પૂરું થઈ ગયું મિત્રો. હવે આવેકમાં હે, જ્યારે ટાંકો આવે ત્યારે પેટ્રોલ ડીઝલ મળશે. તમે જોઈ લે. મારા દીકરા પેટ્રોલે પણ કરી બતાવ્યું. મારા પેટ્રોલે કરી બતાવ્યું. પેટ્રોલ હાટુથી આમાં પપ્પે લડાઈ થઈ છે. તમે જોવો ખાલી. બાકાજી કી બોલે હે, ફૂલ બાકાજી કી બોલે હે મિત્રો. હવે આ ખાલી મિત્રો એક જ ગોંડલ ચોકડી, એક જ આટકોટ પાસેનો હે ને, આટકોટ પાસેનો એક જ પંપનો વિડીયો હે મિત્રો. તમે ખાલી એને અત્યારે અમે આટકોટ બાજુ જ આવી. હજે તમને આગલા પંપના હોત તમને દ્રશ્ય બતાવી કે શું દ્રશ્ય છે. આ ખાલી એક જ પંપના દ્રશ્ય હે. તમે મિત્રો જો. હવે એને હું ફાંકી ખાઈ લઉં મિત્રો. આમને અમે અડધી કલાકથી ફાંકી નથી ખાધી. હું કેવું સાહિદભાઈ તમારું? અડધી કલાકથી માવો નથી મળ્યો.
અને એને મિત્રો હવે એને બાકા જીકી બોલી ગઈ તો સવારમાં હે ને તમારા બંનેને તો સવારે દોડી જજો પેટ્રોલ ડીઝલ લેવા જોઈ લે હે અરે યુટ્યુબમાં ચડાવી તો ફાઇનલી મિત્રો આપણે બળદીથી લઈને અત્યારે હાટકોટ પૂગ્યા આવી 5 પંપ રખડીને આવ્યા આવી ને આ જો હાટકોટની અંદર પૂગી ગયા છે મિત્રો આપણે અહીંનું તમે ટ્રાફિક જોવો અહીંયા કંઈ દેખાતું નથી હવે ખાલી નજારો જોઈને દિલ ગાર્ડન ગાર્ડન ને ગેરબા જોવો ગેસ નથી પુરાવાનો યાર આપણે આયા થોડો ગેસ છે પેટ્રોલ જ છે તો જોઈ લો મિત્રો અત્યારે આપણે ડબલું જોવો મિત્રો આ તો મિત્રો ખાલી હાટકોટનું ટ્રાફિક જોવો અત્યારે આપણે ઠેઠ બળદીથી પેટ્રોલ નખાવવા માટે આવ્યા હતા અને આપણે વણીરાજ હોટલની અંદર જમવા આવ્યા હતા આ જોઈ લો હાટકોટનું ટ્રાફિક છે બળદીથી કે હાટકોટ લગીમાં 5 પંપ આવે છે પણ એકય ઠેકાણે પેટ્રોલ ડીઝલ કઈ છે નહીં હું કેવું ભાઈ સહેલા કોલી હવે કયો ને ઉડે તો આ કે હવે કયો જાવ મારા કલેજા માર મેનુ હે દો આ દો 600 નો આવ્યું માણ એટલું મેળવું હવે એને કાલથી કામે આપણે હાલીને જવાનું થાય આ ગાડી ઇસ્તેમાલ સમય સંજોગે કરવાની થાય છે અને હું તમને સલાહ દઉં છું કહી દે હા એમ બરોબર છે મોટા મારતા નહીં જરૂર પ્રમાણે ઉપયોગ કરો